તો મિત્રો ઓર્ડર આવી ગયો જો દાળ બાટી. ચાલો ટ્રાય કરી ફર્સ્ટ ટાઈમ. જો દાળ બાટી રેડી થઈ ગઈ છે. પહેલી વાર ખાવું. હા, ડાયરમાં રોટલો સોઈને ખાઈ લેવું. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા? બધા મજામાં દેશો બધા. જય માતાજી અને ગુડ મોર્નિંગ નથી, અત્યારે છે ગુડ નાઇટ. ગુડ ઇવનિંગ આમ છે, ગુડ નાઇટ થઈ ગઈ એટલે ગુડ નાઇટ કહેવાય. નાઇટ હોય ને ત્યારે બોલે. અત્યારે છે ગુડ ઇવનિંગ એટલે કે બહાર અંધારું થઈ ગયું. અત્યારે રાતનો વ્લોગ ચાલુ કર્યો છે. રાતનો મીન્સ 7 વાગ્યા, 7:30 જેવું. ટાઈમ બતાવો, ટાઈમ કેટલો ખબર છે? ત્યારે 7:30 થયા. 7:30 જેવું થયું હોય ને અત્યારથી વ્લોગ ચાલુ કર્યો. વિચારવા હતો રવિવાર, તો અત્યારે કાંઈ નહીં, આજ શૂટ નથી કર્યો. વિચારી કીધું બહાર જાય, આજ જમવામાં જ છે, અહીંયા રજા તો જાય છે ત્યારે બહાર. તો ચાલો જોઈએ ક્યાં જાય. તમને રાતનો નજારો દેખાડે સુરેન્દ્રનગરનો. જોઈએ બહાર જમવા જાય છે, જો શું જમી શું કરી હોટલમાં બહાર. ચાલો બના રહેજો આજ. બાકી જો તમને બહાર જ દેખાડું, જો અંધારું થઈ ગયું છે. હા, અંધારું થઈ ગયું બહાર. ચાલો રેડી. મારે જો પોટ પહેરવો ટાઈટ છે, બહાર છે ઠંડીમાં બહુ. ચાલો મસ્ત કોટ પહેરીને બહાર નીકળી. મિત્રો અત્યારે નીકળી જાય. આ છે એસી ફૂટ રોડે. અત્યારે હોટલો ગોતી બધી. જો કાલે બહાર ગયા હતા, આજે બહાર જાય છે. એવું છે, કાલ મોડું થઈ ગયું હતું જવામાં ને આજ બંધ છે. એટલે ત્યાં ગયા હે એટલે માટે જો ચાલો 80 ફૂટ રોડ ઉપર છે. ત્યારે આમ જાય છે, ક્યાં જાય ને ખબર. આમ રસ્તામાં આવેલા છે એટલે મસ્ત હોટલ લઈ ત્યાં જવાનું વિચાર છે. ચાલો લેટ્સ ગો. જો અત્યારે કંઈક આવો માહોલ છે. અત્યારે દિવસ કરતાં અત્યારે રાતનો માહોલ ક્યાં તો મસ્ત છે. શું કેવું તારું? મસ્ત. ચાલો જો નાસ્તાનું વધારે પાછું અહીંયા કારણ આ વિસ્તારમાં વધારે. જો હેર એકડી પાણીપુરીમાં વધારે છોકરી વધારે ખાવામાં આવે. જો તમે લારીમાં ફૂલ કરી. હા જો ઘરમાં આવી ગયા છે. જો મેં ઓર્ડર કરીએ દાળ બાટી. ચાલો જોઈ આવે એની ઈચ્છા છે. હું ફર્સ્ટ વાર અને ખાઈ લઈએ, જોઈ કેવું ભાવે. તો મિત્રો ઓર્ડર આવી ગયો જો દાળ બાટી. ચાલો ટ્રાય કરી ફર્સ્ટ ટાઈમ. આમ જ ચાલો પેલા ખાઈ લઈ પછી તમને મળી. લેટ્સ ગો. ચાલો જમીન પછી લઈ રહ્યા છીએ. જો એનું રિએક્શન. જો દાળ બાટી રેડી થઈ ગઈ છે. પહેલી વાર ખાવું. કેવી છે? હા, ડાયરમાં રોટલો સોઈને ખાઈ લેવું. એવું કે લીંબુડા પણ રહી ગયું. ગાઈસ હજી ચાલુ નથી કરી. મનરાજભાઈએ દાળમાં રોટલો સોઈને ખાતા એવું લાગે એવું કીધું. હવે હું ખાવાનું ચાલુ કરી દઉં. એકદમ મસ્ત, એકદમ મસ્ત મસ્ત જમીન આવતા રહ્યા છે. મસ્ત દાળ બાટી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી. રાજુ કેવું ખબર? દાળમાં રોટલો સોટીને ખાઈને એવું. જો આને મજા આવી. આને એક્સ્ટ્રા હતી લીધી હતી, મને ન હોય મજા આવી. વાંધો તો ટ્રાય કરી પહેલી વાર કેવી હોય ખબર પડે ને. રાજસ્થાની ફૂડ ફર્સ્ટ વખત. હવે જો રજવાડી આવીને બેઠા એમને ચા બા પી પછી નીકળી નહીં. ફરી કાંઈ ટાઈમ કાઢી. હવે રૂમમાં આખો દી આજ રવિવારના આખો દી રૂમમાં જતા, ક્યાંય બહાર નથી નીકળ્યા. તમને ક્યાંય બ્લોગ નથી શૂટ કર્યા. સાંજે ચાલુ થયો ભાઈ. ગમે હોટલમાં કરે આટ લઈ જ લેવાનો. અને કેટલી લીધી જો? 5 એક્સ્ટ્રા એટલી લઈ લીધી. ચાલો ઘડીક બે પછી નીકળીએ. આમ જો મિત્રો, જો આટલી લઈ લીધી. જો ટીથ સ્ટીક શું કહેવાય? ટીથ સ્ટીક. રજવાડીમાં ચા બા પીને ઘડીક બેઠા અડધી કલાક ને હવે પાછા રૂમ બાજુ હાલ્યા જાય. અને અત્યારે જો પબ્લિક કેટલું હાલ્યું જાય. જો સુરેન્દ્રનગર નજારો રાતનો. અમે છેલ્લે જો આગળ કેટલા હાલ્યા જાય.
હાલો મજા આવે નીકળે એવી રીતે ફ્રેશ થઈ જાય જમી બમી તો મજા આવે. ક્યારેક આમ હું નીકળી જાઉં, હું ક્યારેક એકલો હોય ને તો આખો સુંદર ફરી લઉં. 4-5 કિલોમીટરનો પલો અત્યારે કંઈક નાખું. આમાં રૂમ જવું કરે અને અત્યારે હું બેઠો હતો એટલા કોટ પહેર્યા જો કોટ પહેરીને નીકળ્યા હતા. ચાલો તો હવે હાલા દે પાછા રૂમ બાજુ જો અહીં મસ્ત જો ભડકો થાય છે. આપશું ઘડીક ના અહીંયા ઓલા છે કે જીંજરા શેકવાનું કામ ચાલો હવે સીધા રૂમે આવ્યા છે પછી લઈ થોડા શું કેવું હે શેકાઈ થોડા ના યાર 500 500 જેવો જ છે. જીંજરા ખાવા એટલું ખાઈને આવ્યો છે હલતો થાય ભાઈને કોઈ બે જાય તો તાપવા મજા આવે. ઘરે હોય ને તો અડધી રાત લગન તાપ 12 વાગ્યા લગન ચાઠી ભેગી કરી ધરાઈ હા ઠીક હા કપાઈને કાઢી ફ્રી ફાયર અહીંયા અમારે તાપતો હા એ રાતની બહુ મજા આવે. અહીં કારણ એવું કંઈ ન હોય ને રૂમે રહે એટલે એ થોડુંક જોવું. ચાલો હવે રૂમ ભેગા થાય તો ફાઇનલ મિત્રો પાછા જો રૂમે આવી ગયા છે ને એટલે 9:30 જેવું થઈ ગયું હોય. ધરાઈને ખાય કાલે વહી ગયા બહાર આજે બહાર વહી ગયા ખાવા નહીં બે દિવસ હોટલમાં ચાલે ને 2 દિવસ હોટલમાં ખાવા જાય છે. વાંધો પણ ક્યારેક બંધ હોય ત્યારે જવું પડે એવું છે કારણ કે માસીની કંઈક ગયા હોય તો અમારે બહાર જવું પડે કારણ કે એને પછી ક્યારેક શીખ પ્રસંગમાં જવાનું થાય. ફાઇનલ પાછા ઘરે આવતા રહે રૂમે આવતા રહે ઘરે આવે ને ત્યારે એવું પડે કે રૂમે આવતા રહે ત્યારે એમ થાય ઘરે આવતા રહે એ રીતે બોલા જાય. ચાલો તો ફાઇનલી હવે હું કરી નાખું વિડીયો એડિટ અને ચલો આજ માટે આટલું જ એટલે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય.